ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર ફરીવાર એક નવા જ ટોપિક સાથે આપણે મળીએ છીએ. લોકો આપણે છેલ્લે તેની અંદર ચેપ્ટર નંબર 8 લોકો એની અંદર પણ બાળકો કહી શકાય કે આપણે લોકો કે જમીન છે, લોકો જમીન નિર્માણની પ્રક્રિયા અને લોકો જમીન વિશે બાળકો આપણે લોકો સંપૂર્ણ આપણે માહિતી મેળવી ગયા છીએ. બાળકો ત્યાર પછી જમીન સંરક્ષણ એટલે જમીન છે બાળકો એની જાળવણી કરવી, બાળકો એની ફળદ્રુપતા છે એ જાળવી રાખવી, જમીન ધોવાણ અટકાવવું જેને કહેવાય ભૂમિ સંરક્ષણ, બાળકો એને કહેવાય જમીન સંરક્ષણ. બાળકો ત્યાર પછી બાળકો આપણે એના ઉપાયો જોયા. બાળકો ત્યાર પછી એમ કહેવામાં આવે છે કે જમીન ધોવાણ બાળકો છે એ જમીન ધોવાણનો અર્થ એક સ્થળેથી બીજા સ્થળે બાળકો માટેના કણોનું સ્થળાંતર થવું. બાળકો એ અને એના બાળકો ઉપાય વિશે આપણે ચર્ચા કરી ગયા છે. બાળકો હવે આપણે જે પ્રશ્ન જોવાનો છે એ છે સૌથી અગત્યનો પ્રશ્ન અને એમસીક્યુ, ખરા ખોટા, ખાલી જગ્યા, એક એક વાક્યના પ્રશ્નો. બાળકો આ બધાની અંદર આમાંથી પ્રશ્નો જે પૂછાતા હોય છે બાળકો એ પ્રશ્ન એટલે શું? બાળકો એ પ્રશ્ન એટલે જમીનના પ્રકારો. બાળકો આપણે જોયું હતું કે જમીનના પ્રકારો બાળકો છે એ અલગ અલગ રીતે બાળકો પાડવામાં આવ્યા છે, બરાબર. પણ બાળકો અહીંયા બાળકો જે જમીનના પ્રકારો બાળકો છે એ જમીનના પ્રકાર બાળકો આપણે ધોરણ 9 ની અંદર બાળકો અભ્યાસ કરી ગયા છીએ. બાળકો એ જ છે પણ બાળકો એના કરતાં થોડું ઘણું કાંઈક ડિફરન્ટ આવે છે. બાળકો તમને ચાર્ટ દ્વારા બાળકો આ જમીનના પ્રકાર તમને સમજાવું. જો બાળકો જમીનના પ્રકાર આપણે કેવી રીતે સમજી શકીએ બાળકો એનો ચાર્ટ. બાળકો જમીનના પ્રકાર લેવા બાળકો અહીંયા તો બાળકો સૌથી પહેલા વાત કરશું અહીંયા એક આ 4 બાળકો થયા. ત્યાર પછી એક આ, એક અહીંયા, એક અહીંયા અને બાળકો એક અહીંયા. બાળકો સૌથી પહેલા આપણે બાળકો અહીંથી શરૂઆત કરશું. કાંપની જમીન, પછી કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન અથવા બાળકો એને કહેવાય લેટેરાઇટ જમીન. બાળકો પહાડી જમીન, પછી રણ પ્રકારની જમીન બાળકો, પછી જંગલ પ્રકારની બાળકો જમીન અને બાળકો છેલ્લે કહી શકાય બાળકો દલદલીય જમીન. બાળકો આ વાત થઈ જમીનના પ્રકારો વિશે. બાળકો બાળકો એકદમ સરળતાથી આપણે યાદ રહી શકીએ બાળકો એ રીતે બાળકો જમીનના પ્રકાર આપણે યાદ રાખવાના છે. કેવી રીતે બાળકો યાદ રાખશું આપણે જોઈએ બાળકો અહીંયા. બાળકો સૌથી પહેલા આપણે બાળકો અહીંથી શરૂઆત કરશું અહીંયા, બરાબર. બાળકો અહીં લઈશું બાળકો આપણે કામ, પછી બાળકો અહીંયા બીજું લઈશું આપણે એટલે પાછું બાળકો કા આવ્યો, પછી બાળકો અહીંયા લઈશું રા, રાતી જમીનનો બાળકો રા લઈશું આપણે. બાળકો ત્યાર પછી પડખાવ જમીનનો બાળકો આપણે પ લેશું. બાળકો ત્યાર પછી પહાડી જમીનનો બાળકો આપણે ફરી બાળકો પ લેશું. ત્યારબાદ રણ પ્રકારની જમીન બાળકો છે, બરાબર, એનું બાળકો આપણે ર લેશું. બાળકો જંગલ પ્રકારની બાળકો જમીનો છે એનો બાળકો જ લેશું આપણે. અને બાળકો દલદલી બાળકો જમીન છે, બરાબર, એનો બાળકો આપણે દ લેશું. બાળકો અહીંયા તમને બાળકો સરળતાથી યાદ રહી શકે કાંઈક બાળકો એવી કી સાથે મારે તમને આપવી છે બાળકો, જેથી કરીને બાળકો આપણે ખૂબ જ સરળતાથી બાળકો આપણે અભ્યાસ એનો કરી શકીએ.
આ બાળકો લઈશું આપણે કાકા, રાપ, પર અને જ દ, અથવા તો જંગલમાં દલદલિયો. આવું કાંઈક આપણે કિસ્સા બાળકો યાદ રાખશું. બાળકો આપણે જમીનના પ્રકારો બાળકો આપણને ઝડપથી બાળકો જમીનના પ્રકારો બાળકો આપણને યાદ રહી શકશે. બાળકો ખાલી માત્ર બાળકો યાદ રાખવાનું કાકા, રાપ, પર અને બાળકો કહી શકાય કે જંગલ અને દલદલિયો. બાળકો આના પરથી બાળકો આપણને જમીનના પ્રકાર બાળકો સરળતાથી યાદ રહી શકશે. કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન બાળકો, જંગલ પ્રદેશની જંગલ પ્રકારની બાળકો જમીન અને દલદલીય જમીન. તો બાળકો આ વાત થઈ જંગલ બાળકો જમીન બાળકો છે એ જમીનના પ્રકાર વિશે બાળકો આપણે વાતચીત કરી. બાળકો એકદમ સરળતાથી બાળકો ચાર્ટ દ્વારા આપણે સમજાવવા માટે બાળકો પ્રયત્ન કરેલા છે. એમ બાળકો હવે બાળકો એ બધાનું બાળકો આપણે સૌથી પહેલા બાળકો આજે આપણે અભ્યાસ કરવો તમારી સમક્ષ એ છે કાપની જમીન, કાળી જમીન અને બાળકો રાતી જમીન વિશે બાળકો આપણે આજે અભ્યાસ કરવો છે. બરાબર. જે બાળકો આપણે એમાં સૌથી પહેલા વાત કરશું કાપની જમીન. બરાબર. બાળકો એ કેટલા ક્ષેત્રફળમાં આવેલી છે, પછી બાળકો એના ક્ષેત્રો કયા કયા છે, ક્ષેત્રફળ, ક્ષેત્રો બાળકો કયા કયા તત્વો રહેલા છે. બરાબર. ત્યાર પછી બાળકો એમાં કયા પ્રકારનો પાક લેવામાં આવે છે, પાક લઈ શકીએ બાળકો આપણે છીએ, અને બાળકો એની વિશેષતા બાળકો શું છે એ બાળકો આપણે અભ્યાસ કરવાનો છે. જે બાળકો આપણે ત્યાર પછી જમીનના પ્રકારો અને એના વિશે બાળકો આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીએ. જે બાળકો આપણે ત્યાર પછી કાપની જમીન પહેલો પ્રકાર. કાપની જમીન બાળકો છે એ કેટલા ક્ષેત્રફળમાં આવેલી છે બાળકો તો પહેલા. બીજું બાળકો એના ક્ષેત્રો ક્યાં ક્યાં છે. બાળકો ક્ષેત્રફળ લે બાળકો તો 33% ભાગની અંદર બાળકો આ પ્રકારની જમીન બાળકો ભારત દેશની અંદર આવેલી બાળકો છે. બાળકો અહીંયા આપણે નકશાની મદદથી બાળકો સમજવાના માટેના પ્રયત્ન કરશું બાળકો આપણે એના માટે. બાળકો અહીંયા બાળકો 43% ભાગની અંદર બાળકો કાપની જમીન આવેલી છે એમ કીધું હાલે. બાળકો ક્ષેત્રો ક્યાં ક્યાં છે. એક પૂર્વમાં એમ કહેવામાં આવે બાળકો કે બ્રહ્મપુત્ર નદીથી માંડી અને પશ્ચિમની અંદર સતલુજ નદી બાળકો છે સુધી બાળકો આ કાપની જમીન બાળકો જમીનો છે આવેલી બાળકો છે. બાળકો અહીંયા સમજવા માટેના પ્રયત્ન કરશું બાળકો આપણે અહીંયા કે અહીંયાથી માંડી અહીંયા બાળકો બ્રહ્મપુત્ર નદી બાળકો આ થઈ બાળકો આવી રીતે ચાલે છે. તો અહીંથી માંડી અને બાળકો અહીંયા સુધી અહીંયા બાળકો કાપની જમીન બાળકો છે એ આવેલી છે. તો આપણે લઈએ તો તેમજ તાપી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને મહાનદી ના બાળકો મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં પ્રદેશ અને બાળકો તેના ખીણ પ્રદેશોમાં બાળકો આ પ્રકારની જમીનો છે આવેલી છે. બાળકો અહીંયા ઘણી બધી બાળકો નદીઓ નર્મદા નદી બાળકો છે અને નીચે બાળકો તાપી નદી બાળકો અહીં છે. ગોદાવરી નદી બાળકો આ રીતે આમ વહે છે. બાળકો મહાનદી અહીંથી આ રીતે આમ વહે છે ઓરિસ્સાની અંદર. કૃષ્ણા નદી બાળકો આ રીતે આમ વહે છે. કાળી નદી બાળકો આ રીતે વહે છે. તો બાળકો આ બધી નદીઓ બાળકો છે બાળકો એને બાળકો જ્યારે સમુદ્રને બાળકો મળે ત્યારે બાળકો એ બનાવે છે મુખ ત્રિકોણ. આવી રીતે બાળકો મુખ ત્રિકોણ પ્રદેશની બાળકો રચના કરે બાળકો જેને આપણે કહીએ છીએ ડેલ્ટા પ્રદેશ બાળકો આપણે કહીએ છીએ. બાળકો એ ડેલ્ટા પ્રદેશ શું કરે બાળકો કે નદીઓ બાળકો પોતાની સાથે જે કાપ લે બાળકો એ કાપ છે બરાબર એ
નદી બાળકો જે સમુદ્રને મળે ત્યારે બાળકો આગળના ભાગને બાળકો કાપ ઠાલવી નાખે છે બાળકો, અને મેદાનની બાળકો એક કહેવાય કે બાળકો કાપના મેદાનની બાળકો રચના કરે છે. બાળકો એમ કહેવામાં આવે છે કે બાળકો આ બાળકો જે ડેલ્ટા પ્રદેશ બાળકો છે એ સૌથી ફળદ્રુપમાં ફળદ્રુપ બાળકો વિસ્તાર છે કહેવામાં આવે છે. આ વાતથી મુક્ત ત્રિકોણ પ્રદેશ વિશે બરાબર. હવે ત્યાર પછી બાળકો લઈએ એમાં કયા તત્વો હોય છે? પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનો. બાળકો આ તત્વો અંદર રહેલા હોય છે. તો કયા કયા પાક લેવામાં આવે છે એ જોઈએ બાળકો આપણે. તો ઘઉં, સણ, શેરડી, તેલીબિયા, કપાસ વગેરે પાક છે એ લેવામાં આવે છે. તો આ છે વિશેષતા બાળકો શું એની? તો કે આ જમીનમાં કઠોળ પાક લેવામાં આવે છે જેથી બાળકો નાઇટ્રોજનનું પ્રમાણ બાળકો વધારી શકાય છે. બાળકો આપણે આ જ મુદ્દા યાદ રાખવાના બાળકો છે. જો આપણે સરળતાથી યાદ રહી શકે બાળકો એટલા માટે બાળકો આ જે કઈ મુદ્દાઓ બાળકો છે એ લગભગ બાળકો બધા જ જમીનમાં બાળકો આપણે જોવાના છે. બાળકો એ આપણને બાળકો યાદ રાખવાના છે કે ભાઈ ક્ષેત્રફળ છે, ક્ષેત્રો છે, તત્વો છે, પાક છે અને બાળકો એની વિશેષતા. બાળકો આટલા મુદ્દા આપણને યાદ રહી જાય એટલે આપણને આ પ્રશ્ન બાળકો આ બે ગુણ પ્રશ્ન પૂછાતો બાળકો હોય તો આપણે સરળતાથી બાળકો પ્રશ્નો આપણે લખી શકીએ. બરાબર બાળકો? ફરી સમજી લઈએ. ક્ષેત્રફળ 43% ભાગની અંદર ક્ષેત્રો બ્રહ્મપુત્રથી માંડી અને પશ્ચિમમાં અહીંયા બાળકો સતલજ નદી સુધીના મેદાનમાં તાપી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી મહાનદીના મુખ્ય અને બાળકો એના ખીણ પ્રદેશો બાળકો નદીની આસપાસ બાળકો જે ઊંચાણવાળો ભાગ હોય બાળકો એને કહેવાય ખીણ પ્રદેશ. એમાં તત્વો ક્યાં ક્યાં હોય છે? પોટાશ, ફોસ્ફરિક એસિડ અને બાળકો ચૂનો બાળકો જેવા તત્વો રહેલા હોય છે. ક્યાં પાક લેવામાં આવે છે? ઘઉં, સણ, શેરડી, કપાસ અને બાળકો તેલીબિયા બાળકો જેવા પાકો લેવામાં આવે છે. અને બાળકો વિશેષતા બાળકો શું? તો કે આ જમીનમાં કઠોળ પાક લેવામાં આવે છે. બાળકો જો કઠોળ પાક લેવામાં આવે તો આ જમીન બાળકો નાઇટ્રોજનનું પ્રમાણ આપણે વધારી શકીએ છીએ. આ વાતથી બાળકો કાપની જમીન વિશે બાળકો જોઈએ. ત્યાર પછી આપણે એકદમ સરળતાથી બાળકો આ બધા મુદ્દાઓ સાથે બરાબર એ છે કાળી જમીન વિશે બાળકો આપણે. હવે સૌથી પહેલા આપણને ક્ષેત્રફળ 15% બાળકો નકશાની મદદથી સમજવા માટેના પ્રયત્ન આપણે બાળકો કરીશું. બરાબર? જેથી બાળકો આપણને નકશાની મદદથી બાળકો આપણને ઝડપથી બાળકો યાદ છે રહેતું હોય છે. એટલે બાળકો તમને સમજાવવા માટેના પ્રયત્ન કરવા છે અહીંથી બાળકો. બરાબર? કે તમે બાળકો ઝડપથી છે બરાબર બાળકો એ સમજી શકો એટલા માટે. %, કઈ જમીન? કાળી જમીન. હવે લેશું બાળકો આપણે એના ક્ષેત્રો. સૌથી પહેલા લખશું બાળકો આપણે આપણું રાજ્ય એટલે ગુજરાત, પછી મહારાષ્ટ્ર, પછી પશ્ચિમ મધ્યપ્રદેશ, પછી કર્ણાટક, આ બાળકો લખશું આપણે આંધ્રપ્રદેશ. બાળકો અહીંયા ગુજરાત, અહીંયા બાળકો મધ્યપ્રદેશ, બાળકો પશ્ચિમ ભાગ એટલે આ ભાગ, મહારાષ્ટ્ર, કર્ણાટક, બાળકો અહીંયા આંધ્રપ્રદેશ.
આટલા રાજ્યોમાં આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. ત્યારબાદ લઈએ આપણે તો ગુજરાતમાં કયા ક્ષેત્રો ભાઈ કે ત્યાં કાળી જમીન આપણને જોવા મળે સૌથી વધારે, બરાબર? એક ડાંગ, નર્મદા, વડોદરા, ભરૂચ અને સુરત. એટલા વિસ્તાર આપણને સૌથી વધારે કાળી જમીન આપણને જોવા મળે છે. ત્યાર પછી શું બાળકો આપણે આ તત્વો ક્યાં ક્યાં હોય છે જોઈએ બાળકો આપણે તત્વોમાં. એક પોટાશ, મેગ્નેશિયમ, કાર્બોનેટ, લોહ તત્વ, એલ્યુમિનિયમ અને ચૂનો અને કેલ્શિયમ. બાળકો આ બધા તત્વો બાળકો છે એ કાળી જમીનની અંદર બાળકો છે રહેલા હોય છે. બાળકો ત્યાર પછી વાત કરીશું બાળકો પાક વિશેની કે કયા પ્રકારના પાકો છે લેવામાં આવે છે બાળકો આપણે અહીંયા. પાક તો કપાસ, તમાકુ, સરસવ, અળસી, અડદ, મગફળી બાળકો જેવા પાકો બાળકો છે એ સૌથી વધારે લેવામાં આવે છે. આવાથી પાક વિશેની, બરાબર? બાળકો ત્યાર પછી બાળકો લઈએ આપણે બાળકો તો બાળકો એમ કહેવામાં આવે છે કે બાળકો પાક પછી બાળકો એ લખશું બાળકો આપણે એની વિશેષતા કે ભાઈ એની વિશેષતાઓ શું જોઈએ બાળકો આપણે એની. બાળકો આ જમીન જે બાળકો છે ને એ બાળકો લાવાના નિક્ષેપણ દ્વારા બાળકો બનેલી હોવાથી બાળકો ચીકણી અને કસવાળી હોય છે. કસવાળી એટલે કઠણ બાળકો, કસવાળી હોય છે. બીજું, આ જમીનમાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા સૌથી વધુ હોય છે. બાળકો આ જમીન બાળકો સુકાઈ જતા બાળકો તેમાં બાળકો ચીરા પડે છે અને આ જમીન કપાસ માટે બાળકો સૌથી વધુ અનુકૂળ છે. આથી આ જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે. તેમજ બાળકો આ જમીનને રેગુર જમીન બાળકો છે એ રેગુર જમીન પણ કહે છે. બાળકો ફરી સમજી લઈએ એક સમગ્ર વિગતે બાળકો આપણે કાળી જમીન. બાળકો આપણા વિસ્તારમાં બાળકો આપણે જે જમીન જોઈએ બાળકો છે બાળકો આપણે આપણા પ્રદેશની અંદર બાળકો જે જમીન જોઈએ છે બાળકો આપણે આપણા ખેતરમાં બાળકો જે જમીન જોઈએ છે એ જમીન એટલે કાળી જમીન બાળકો. બાળકો કાળી જમીન બાળકો છે એનું ક્ષેત્રફળ કેટલું તો કે બાળકો 15% જેટલું બાળકો ક્ષેત્રફળ છે એ ધરાવે છે. બાળકો આપણે નકશામાં જોયું ક્ષેત્રો ક્યાં ક્યાં ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ આ એના ક્ષેત્રો છે. ગુજરાતમાં ક્યાં
તો આની આપણે કી યાદ રાખી લઈએ બાળકો આપણને, એટલે બાળકો ઝડપથી આપણને યાદ રહી જાય. બરાબર. ન વ શુભ ડા, નવ શુભ ડાંગ, અથવા ડાંગ નવ શુભ. બરાબર. ન એટલે નર્મદા, વ એટલે વડોદરા, સુ એટલે સુરત, ભ એટલે ભરૂચ અને ડા એટલે ડાંગ. આપણને ઝડપથી આવી કીની મદદથી બાળકો આપણને એના બાળકો જે કાંઈ ગુજરાતના બાળકો જે વિસ્તારો બાળકો આપણને ઝડપથી યાદ રહી શકે. ક્યાં તત્વો હોય છે બાળકો? કાળી જમીન બાળકો આપણે બે તત્વો જોયા હતા, પોટાશ અને ચૂનો. બાળકો એ જ અહીંયા ફરીવાર આવે છે. મેગ્નેશિયમ કાર્બોનેટ, લોહ તત્વ, એલ્યુમિનિયમ, ચૂનો અને કેલ્શિયમ. ઓકે, એટલા તત્વો એમાં જોવા મળે છે આપણને. પાક કપાસ, તમાકુ, સરસવ, અળસી, અડદ અને મગફળી જેવા પાકો છે અહીંયા લેવામાં આવે છે સૌથી વધારે. આપણને ખબર છે આપણા વિસ્તારમાં પાક છે એ કપાસ સૌથી વધારે વાવેતર કરવામાં આવે છે. આ ઉપરાંત આપણા વિસ્તારમાં અંદર કહેવામાં આવે છે કે એમ કહેવામાં આવે કપાસનું વાવેતર મગફળીનું વાવેતર સૌથી વધારે કરવામાં આવે છે. વિશેષતા શું? લાવાના નિક્ષેપણથી આ જમીન છે એ બને છે. તેથી એમ કહેવામાં આ જમીનમાં કેવી હોય છે? જ્યાં બાળકો ચીકણી હોય છે અને કસવાળી, એટલે બાળકો શું કહેવાય? એકદમ કઠણ બાળકો હોય છે. આપણે આપણા ખેતરમાં તમે જુઓ બાળકો કે સૌથી વધારે વરસાદ પડ્યો હોય અને પાણી પાયું હોય ખેતરમાં, તો આપણે આપણા ખેતરમાં જઈ શકતા નથી. શું કામ? આપણી જમીન કેવી બની જાય બાળકો? આપણી જમીન એકદમ ચીકણી બની જાય છે. જો એ ભીની થાય બાળકો તો એકદમ કઠણ બની જાય, જેને કહેવાય કસવાળી બાળકો બને છે. બીજું બાળકો, આ જમીનમાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા બાળકો સૌથી વધારે છે. આપણે આપણા ખેતરમાં બાળકો અમુક દિવસો સુધી જઈ શકતા નથી. એનું કારણ શું બાળકો? તો કે આપણી જમીન બાળકો ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા બાળકો છે એ સૌથી વધારે છે. એટલા માટે આ જે કઈ બાળકો જમીન છે જો સુકાઈ જાય બાળકો, આપણે આ જમીન ઉનાળામાં જઈએ બાળકો, આપણે ખેતરમાં પાણી છે એ ન પાયું હોય, પિયત ન કરેલી હોય, જો એ જમીન સુકાઈ જાય તો આપણને ખબર છે કે આપણી જમીનમાં એ ચીરા છે એ પડી જાય. આપણે ખબર જોઈએ છે આપણે. બરાબર. આ જમીન સૌથી વધારે કપાસ માટે અનુકૂળ છે. એટલે કપાસને કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે એને. અને એને રેગુલ જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ જમીન. બરાબર. એ જમીનના પ્રકારો વિશે બાળકો આપણે. બરાબર. અને એમાં બીજો પ્રકાર એટલે બાળકો કાળી જમીન. એના વિશે બાળકો આપણે માહિતી મેળવી છે.